મારા બેન ને ઓટો મારવા ભૂંડરો ના આવે ને કે ખોદી નાખશે. તમે તો રોજ રોજ રાતના લઈ જાઓ મગફળી જોવા. અલ્યા ફોનમાં ભૂંડરા આપણે મગફળી ખોદી નાખે બીજું કોઈ વાય નથી. મને શું નથી અને રાતનું વધારે ના નીકળે કાકા. આવું છે ને પબ્લિક સારી નથી. એની ખાડી ત્રીજા ખાઈ ગયા તો પછી લાવશું છે તારે તારે એનો ખર્ચો છે સીટ કરશે બધો કેમ તમને પબ્લિક સારી નથી. કાકા આટલા દાગીના પહેરીને રાતનું ના નીકળાય. દાગીના તો આપણે ખર્ચો કર્યો તો પહેરવા જ પડે ને. પણ મારા કાચીને ઘેર હાલ દેતા તિજોરી ના મેલ દે. તાર કાચીનું થકવું ના રહે યાર. મારા કાચી કોઈ જેણી છે કરશે કે તમે તો કોઈ નાખશે વાત કરો. તાર કાચી જેડી નથી બૈરું નથી ખબર પડે. એને રાતનું કોઈક લઈને જતું રહે તો ચોર બોર રાખશે તો આપણે બે શું કરશું? પૂરું આપણા વિચારમાં ના આવે. ના છે આવે આપણા ખેતરમાં તો ચોર બરાબર પાલતુ પાતા પતિ સાહેબ બરાબર. મગફળી આપણે ઘણી થાય એમ છે. તારે લગ્નનો ખર્ચો કાવરો હું શિયાળો ભરી લેશું. પણ મારા શિયાળામાં લગ્ન કરવો પડશે કાકા. તારા લગ્ન શિયાળે કરી લે કે ભાઈ મારા કાચી ઘેર એમ કીધે કે જાણો છે હજી ઘર. ના ના તો કાકા કે ઉંમર થઈ ગયું પત્રીદાની તું લગ્નની વાર પડતી ને મને પેલું ખેતરમાં ઓટો મારે ને કે ખાઈ જાય આપણે હરિયાળી વાવી મગફળી વાવી ગોળું ફરમાં આવ્યા તો એ બોલે કે હા પત્રી આવ્યો તો એમ કે ભૂંડરા લે આગળ મગફળી ઓટો મારતા હો એટલે ભત્રીજા પક્ષી મરી ગયેલું બધું ને કાકા ની મારી છે જનાવર માર્યું છે. ભંડાર જીવતું છે? ના ના મરી ગયેલું છે. મરી ગયું છે? ખાડો 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 લાઈ ભંડારી ગયો લાય કો હારો હળિયો લાય પાવડો છે તો મતાથી રાખ્યો તે તો હળિયો લાય હારો ઉભા હું લેતા આવું. હા લાય આ પર મને ઓડે ગાડે ખાધું લા ત્યાં ખાધું મુખા દે એટલો રંગ કરવું રહેવું જ નહીં. તો આપડે છે ને લેબડે પક્ષીને પોણે જવાનું બજી જાય. એ તો કાલ વહેલા બોજશું હું પણ મારી પણ નહીં. કૂતરાની માર્યો છે બાજુ બાજુ પક્ષી યાર કાકા કૂતરો તો ખાઈ જાય યાર. કૂતરાને આપડે તો મરાય નહીં. માર કાચી બાપડે એકલી ઘરે છે ને થઈ ગયા બે તારી કાચી વરિયા પક્ષી પેલું ભંડાર લાઈ દે આવા કમ્પ્લીટ નથી ગયું. થોડો આમ ધરમ કરવાનું રાખો. ધરમ તો આવે આખી જિંદગી કરો ભગવાનની મહેરબાની છે આપણે કોઈ વાતની આપણે કમી છે ના ના કાકા આપણે કોઈ વાત નહીં કમી બરોબર છે. જિંદગીમાં ધરમ કરવું જરૂરી છે. હા આપણે તો ધરમ જ કરવું છે આખી જિંદગી. એની આત્માને એટલે બચી લઈ રડો મગફળી મોટો મારતા હોય સરકારી કે ઘેર હતો બાબુ જનાવર મરી લો ઘેર ખાઈ દીધું. ના એ તો વાત સાચી કહેવાય આપણે એને જીવાય કે એને જીવે ને કાકા આલા ઝેડે કોકના મજૂર પાસે લેવા આવો તમે યાર. પહેલો તો ભટીજા કાલે આપણે બે લેલો હું તો આવવાનો નથી. મને લગ્ન કરશો ને એટલી કદાચ હું કોઈ કોમ કરવાનો નથી. કઈ દી શિયાળામાં આ બધું ખરાબ લાગે વાયસમાં આપણે હેડવા તો હોય આ જનાવરોના કારણે જ મરેલું છે. આળંગ જગ વેટાયેલું છે તો વહેલા આવીને જશે ને બેના ભત્રીજો તો આવે ને કાલે મારે મજૂરીઓ કરીને રેડ લેવડાવો વાયસમાં બધાને હેડવાની તકલીફ રહે. હું તો મજૂર લાઈને કાલે લેવડાવ્યો રે પણ હું તો હજી જાણો નહીં. મારા કાચી નતા કહેતા તું જાણો છે ઘણું શિયાળામાં પહેણાવાનો છે. પહેણાવો તો પહેણાવો જ પડશે કે. હા તો પહેણાવો તો પડશે ને તારી ઉંમર થઈ ગઈ. આ મગફળી જે ભાડે જો ઓટો મારી ગયો ટેન્શન છે. તો દેખાતો નથી. મગફળી ગઈ છે ને તારે પેલો દોરો કરી ગયો સારો. ઓમાંથી પણ એક આલો કરો. ના ના એ તો છોકરા ના પહેરાય. ચાલ પછી કે તારે ના પહેરાય. કાકા એવું તો ના હોય. ના એ તને ખબર ના હોય. એટલે મારે કાચી ને તમે હાલ છો અમને તો કોઈ નહીં હાલો. તાર કાચું જીવ છે લે બધી વાત તો મેન કરો મારો બરો ભાઈ. પત્રીજા ભૂંડરો તો આવ્યો નથી. તાટકો ચાલુ છે કે બંધ છે? ચાલુ છે. પત્રીજાને કોઈ ઠકવાનું છે ને એ કાકા હાલ તો હું ચાલુ કઈ ના આવે યાર. જેટલું ઘડીક બેસ્યું આપડી ગાયો ભાઈ પડી બેઠી ભાઈ બેઠી નેસો થઈને બતી નાખે ગાય જો ખાય ગાય વ્યાવા છે એટલે બેસે થોડા લેબડે વડે પેલી ગાય ભાઈ આવે છે. ગાય ભાવે છે ગાય આ બોજીને આમ સરવા છોડી દીધું એટલે 2 થી 3 કાકા આપણે 3 માં પહોંચેલી નહીં. બેઠી
એ તો સાહેબ નાખી વાડી ના તો તાપેલો ધોરો તો થઈ મારા કાચી ને આપણે વેલે નાખવી ના પડે કે એ તો તાર કાચી વાતી લે વેરી સાહેબ તો કાકા આપણે એમ કરો એક મજૂરી લાવો રો સાર વાટવા મારા કાચી ને બાપડે શાંતિ રે ના મજૂરી ના લો લઈ રહ્યો છે ને હવે એ વાત કાકા સાઈડ મેલો મને લાગે તો થાક હું હવે હેડી કહેતો નથી હું હોય તે બેઠો તમે જે ફરવું ફરી લો આ જેટે બી આવે ના ભૂંડ રહી આ તો ભરી એ આટલે બેઠો હું મારા પગ કરે છે હું થાકી ગયો છું આ બધું પોણીએ લાવ્યું નથી ફોને લાવ્યું નહીં તારે યાદ ના કરવું પડે તો કાકા તમે તો જેણા તો કોઈ હું તો જાણો છું પોણી બી તારે યાદ રાખવું પડે મારે રાખવું પડે દોરા ને બોરા તમે પહેરો અમે ક્યાં પહેરો છો પૂરા તો આપણે ભગવાનની મહેરબાની છે બધું લાવશે એ લાવા ખરવા પણ અમને આલો પડે ને બધા મગફળી તારે કાલ દવા નાખવાની તો નથી મનની હું તમને કીધું ને લગન સિવાય હું કોઈ કોમ કરવાનો નથી તારા લગ્ન થઈ જાય છે ચારે પછી હું આ ઘટો છું તારે મગફળી ઘટીને તારા લગ્ન તરત એ તમે ભણાવો જ છો રોજ રોજ આ પણ મગફળી પાસે જેવી છે કાકા તારા લગ્નનો ખર્ચો અમે કાઢી ગયો મારા કાચી ઘેર જઈને કહું છું મારા કાચી કીધું જેણો છે ના ના તાર કાચી હું સમજાઈ ગયો કાળું બધા વહેલું પાણી વળવાનું છે નહીં તો વારો તમારો ને અમારો પણ આ કે કપા પાવાનું છે ને ગુસ્સો આખો બગડો ગુસ્સે છે ગુસ્સો વળતો આખો એનો તો વાંધો નહીં કાળું આખો ભરું ઉપર એ તો આખો ભરો બરોડો આ પાણી તમે ભરતા તમે આખો ભરો તો લડ આપણે હવે આમાં કા દાતા આવો મારતા આવો હડો ફોટો મારતા હડો હેડો કે આજ તો મને મગફળી ખાવાનું મંજૂર છે હરી કાકા ને કાકા ભત્રી જાય છે ને હોય હેડો તો પણ હવે રાખતો સારું છે ભાવ જતું રહે મગફળી મોટી મોટી છે નહીં નથી હશે ક્યાં હાલતો હોય હેડો તો કાકા પેલા તમે તો હેડો આવું બા આવો રા આવું બા તો શું કહેવાય યાર તો કાકો દૂધ લાગે છે એટલે તો આપણે બાઈક એટલે કાકા ભરી જાય તમે દેખ હા બે હેડો અહીંયા ઝેડે આડે નાડો પીડ્યા છે કાકા ભરી જાય પણ ઝેડે લેતા નહીં કાકા ભરી જાય ઓ કાકા બચી નાખો હું આવો આવો ભાઈ મરા તમે તો ઝેડે લેતા નહીં ટાઈમ નથી ભત્રી દાદા છે મજા શું કરે તમે ક્યાં છો રાત ના આગળ અમે તો આવું જ વાળવા આવ્યા પોણી વાળવા શું તમે કપા ઉકાય છે કે શું કરો બીજું કોઈ ના મગફળી ઓટો મારવા આવ્યા ભાતા ભૂંડર ભૂંડર ના આવ્યો હોય કોમ શું કરવા કોમ તો કોઈ નહીં ભત્રીઓ હીરા કહે છે હું આ ઘરે ખેતી કરું લગ્ન નું શું કર્યું તમારે લગ્ન આ મગફળી વેચિંગ કરવાના જ છે તો તમારે કાલે આટલા પૈસા મગફળી વેચિંગ કરવા ના આડેકટ પૈસા ના વાપરે ને પછી ખર્ચો ભારે પૈસા તો ભગવાનની મહેરબાની છે તો પછી પિતાને પેલી ગાડી લાવી છે હડો તો ગાડી લાવો તમે એવું નથી ના એવું એ તો